સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે પહોંચી ગયા છે ઘેલા સોમનાથ, જે જબરજસ્ત મંદિર આવેલું છે। તો તેના તમને દર્શન કરાવીશું અને સાથે સાથે મીણન દેવીનું મંદિર પણ આવેલું છે ઉપર, ત્યાં પણ આપણે દર્શન કરવાના છે। તો હવે મંદિર તરફ આપણે આગળ વધવાનું શરૂ કરીશું, બરાબર છે મિત્રો। જય માતાજી મિત્રો। તો આજે આપણે પહોંચી ગયા છે શ્રી ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે। તો મિત્રો અહીંયા સ્વયંભૂ શિવલિંગના દર્શન થાય છે તમને। તો જોઈ શકો છો આ રીતના કંઈક તમને મંદિર તરફ જાઓ છો ત્યારે તમને વ્યૂ જોવા મળે છે જુઓ, અને જે સામેની તરફ તમને જોવા મળે છે તે છે મહાદેવનું મંદિર, અને અંદર તમે સ્વયંભૂ શિવલિંગના દર્શન થાય છે। તો આપણે હવે મંદિર તરફ જઈશું અને મંદિર કેવું જોવા મળે છે એ તમને બતાવવાના છે। તો જોઈ શકો છો આ રીતના કંઈક તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે, અને અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની મનાઈ છે, એ તમને ખાલી મંદિરનો વ્યૂ બતાવીશું। અને આ બાજુ હવે આપણે ઉપરની સાઈડ જે મીણન દેવીનું મંદિર છે તે તરફ આપણે જઈશું। તો જોઈ શકો છો કે બજાર લાગી ગઈ છે અહીંયા લારી, તો અહીંયાથી તમે રમકડા કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો। અને હવે અહીંયાથી આપણે જવાનું છે મીણન દેવીના દર્શન કરવા માટે। તો અહીંયા બેસવા માટેની પણ જોરદાર જગ્યા તમને જોવા મળી જશે જુઓ, તો અહીંયા તમે શાંતિથી બેસી પણ શકો છો। તો હવે આપણે મીણન દેવીના દર્શન કરવા માટે અહીંયાથી પગથિયા ઉપર ચડીને મંદિર તરફ આપણે આગળ વધીશું, બરાબર છે। તો જોઈ શકો છો કે આ રીતના કંઈક તમને રસ્તો જોવા મળે છે। તો ઉપરની સાઈડ તમને મીણન દેવીના દર્શન કરાવવાના છે। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો, કેમ કે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે, અને મંદિર તરફ ચડતા વખતે આપણને શું શું જોવા મળે છે એ પણ તમને બતાવવાના છે, બરાબર છે મિત્રો। તો જોઈ શકો છો કે આ રીતના કંઈક તમને સીડીયા જોવા મળે છે, અને આ નીચેનો વ્યૂ છે જુઓ, નીચેનો વ્યૂ પણ તમને એકદમ અલગ જ જોવા મળે છે, જોઈ શકો છો તમે। હવે અહીંયા તમને મહાદેવની મૂર્તિના દર્શન થાય છે જુઓ। તો કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, અને હવે ટૂંક જ સમયમાં તમને જે મીણન દેવીના દર્શન કરાવવાના છે, જે ઉપર મંદિર છે, આ નીચેનો વ્યૂ છે। સામેની તરફ તમને ઘેલા સોમનાથનું મંદિર જોવા મળે છે જુઓ, જે હમણાં આપણે જઈને આવ્યા એ। અને હવે મંદિરની ખૂબ જ નજીક છે આપણે, જોઈ શકો છો। અને મીણન દેવીનું મંદિર આવી ગયું છે, જોઈ શકો છો તમે। અને અહીંયા બોર્ડ પણ લગાવેલું છે કે બૂટ ચંપલ અહીંયા કાઢવા, અને બીજું બોર્ડ લગાવેલું છે અહીંયા શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ, એટલે કે તમારે જે પણ દાન કરવું હોય તો આ સ્કેનર મારીને તમે પૈસા દાન કરીને દાન કરી શકો છો। અને હવે મંદિર તરફ જઈશું। આ છે હવનકુંડ, અને આ છે મીણન દેવીનું મંદિર। તો અંદર કેવી મૂર્તિ દર્શાવેલી છે હું તમને બતાવવાનો છું। તો આ રીતના તમને મીણન દેવીના દર્શન થાય છે, તો દર્શન કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી। તો આ રીતના કંઈક તમને મીણન દેવીના મંદિર જોવા મળે છે, ઘેલા સોમનાથ મહાદેવની ઉપર આવેલું છે આ। અને આ બાજુ તમને બજરંગબલીનું મંદિર જોવા મળે છે નાનું એવું। તો નજીકથી હું તમને આ મંદિરના પણ દર્શન કરાવવાનો છું, બરાબર છે। તો આ બાજુ તમને બગીચો જોવા મળે છે, પાછળથી મંદિર તમને આ રીતના કંઈક જોવા મળે છે જુઓ, જોરદાર એવું મંદિર તમને જોવા મળે છે। અને હવે તમને બજરંગબલીના દર્શન કરાવીશું। તો આ છે મંદિર, અને આ બાજુ થઈને અંદર જવાય છે। તો રેલિંગ લગાવેલી છે, એટલે આપણે રેલિંગમાં રહીને બજરંગબલીના દર્શન કરવા માટે જવાનું છે। અને અહીંયા પણ બેસવાની પણ જોરદાર જગ્યા છે, તો ઉપર પણ તમે શાંતિથી બેસી શકો છો। બહુ જોરદાર સુવિધા કરવામાં આવી છે ઉપર પણ। અને આ બાજુ છે બજરંગબલીનું મંદિર, ત્યાં જઈશું અને તમને દર્શન કરાવીશું। તો આ રીતના કંઈક તમને પગથિયા જોવા મળે છે જુઓ, અને આ છે બજરંગબલી દાદાનું મંદિર। તો પથ્થરની અંદર બજરંગબલીના દર્શન થાય છે જુઓ, જોરદાર એવી મૂર્તિ દર્શાવેલી છે, અને જોરદાર એવી ધજાઓ પણ લહેરાઈ રહી છે। અને માન્યતા મુજબ અહીંયા ઘણા બધા ભક્તો છે, પથ્થર ઉપર પથ્થર મૂકીને તેમની માનતા લે છે, જુઓ તમે। તો જ્યારે પણ તમે આ મંદિરે આવો તો આ જગ્યા પર જરૂર આવજો,
અને તમે પણ માનતા લઈ શકો છો મિત્રો. જોરદાર એવી જગ્યા છે આ ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર છે. તેની ઉપર જ તમને મીણદેવનું દર્શન થાય છે. તો જ્યારે પણ તમે ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે આવો તો મીણદેવીના દર્શન કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો કે ઘણા બધા ભક્તો છે તે પથ્થર ઉપર પથ્થર મૂકીને માનતા લે છે. જુઓ તમે. તો આટલેથી વિડીયો છે તે આપણે સમાપ્ત કરીએ છીએ, કેમ કે ઘેલા સોમનાથની ઉપર આવેલું છે મા મીણન દેવીનું મંદિર. તો આપણે એના પણ દર્શન કર્યા અને સાથે સાથે અનેક વ્યૂ તમને બતાવ્યું. તો આટલેથી વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી, હર હર શંભુ.